અત્યાર સુધી લગભગ 6 વાગ્યા સુધી 350 જેટલી એન્ટ્રીઓ થઈ ગઈ છે। આજે સવારથી અમે રજિસ્ટ્રેશનમાં નોંધણી ચાલુ કરી છે। જે પણ સયાજી બાગમાં આવનાર તમામ વ્યક્તિની એન્ટ્રી અમે અહીંયા કરીએ છીએ કમિશનર સાહેબના આદેશથી। એમાં એવું છે 80% પબ્લિકનું પ્લસ પોઈન્ટ છે, 20% એવી પબ્લિક છે જે વિરોધ કરે છે। બાકી 80% પબ્લિક સારી છે। એવું કહે છે કે બહુ સારું કમિશનર સાહેબનું જે બી કામગીરી કરે છે બહુ સારી રીતે કરી રહ્યા છે। સારી વાત છે। આ તમે પરફોર્મન્સ અહીંયા જે લોકો આવે ને અને એમની સાઇન કરીને એમને જાણ કરો છો એ સારી વાત છે। અને બીજા નંબરમાં અહીંયા પણ લોકો અમથા ખાલી કે ટોલ નાકા ખાલી વાતો કરવા, ખોટી વાતો કરવા માટે આવતા હોય તો એના કરતાં જે લોકો વોકિંગ કરવા માટે આવે છે, જે લોકો આનો પૂરેપૂરો લાભ લે છે, એમાં અમારી જેવા સિનિયર સિટીઝન છે એ લોકો લાભ લે છે, એ બહુ સારી વાત છે અને અહીંયા શાંતિથી બેસી શકે। હવે આજે મેં કમાટી બાગમાં આવ્યો છું। અહીં આગળ પહેલાં તો આ નીતિ નથી કે ભાઈ સાઇન કરો, નંબર લખો અને નામ લખો, પાછો ટાઈમ મારો, પહેલાં નહોતું। હવે હમણાંથી હું કમિશનર સાહેબને શું સૂઝ્યું છે ખબર નહીં કે આવી રીતે ડાટા એન્ટ્રીઓ લે છે। ઇન કેસ ઇન ફ્યુચરમાં અમારા નંબર અહીં લખાયેલા છે, અમારા નંબર લીક થયા કે અમારા નંબર જોડે કોઈ દુર્વ્યવહાર થયો, કોઈ અમને હરેસમેન્ટ કે એવું કર્યું, આનું જવાબદાર કોણ? શું વીએમસી કે ગવર્મેન્ટ આપણી વડોદરાની લેશે આની જવાબદારી?